અરે સિયા, મળી ગઈ, ક્યારની તને જ ગોતું છું. હા, મંદિર સાફ કરી નાખ ને. છેલ્લા 15 દિવસથી મંદિર સાફ જ નથી થયું. ત્યાં સુધીમાં હું બહાર ફળ્યું ને એવું વાળી નાખું. મમ્મી એક કામ કરો ને, પહેલા ફળિયું વાળી નાખો, પછી મંદિર તમે જ સાફ કરી નાખજો ને. મારી પાસે ટાઈમ નથી. કેમ, કે જવાનું છે, કઈ હિસાબ કિતાબ કરવાનો છે? હિસાબ કિતાબ તો શેનો કરવાનો હોય? હા, હાથમાં વ્યવહાર નથી એટલે હિસાબ કિતાબ તો ન જોઈ ને. રસોઈ તો દામિનીએ કરી નાખી છે, કચરા પોતા તો સવારમાં પતી ગયા, તો તારે અત્યારે શું કામ? માર્કેટ જવું હતું. કેમ? શાકભાજી નથી ને ફ્રીજમાં, લેવા માટે. એ તો હું જઈ આવીશ ને. આવશે ને આદિ કે રોનક કોઈ, ત્યારે હું જઈ આવીશ. તું મંદિર સાફ કરી નાખ, મારે મોડું થાય છે, સાંજની પૂજા કરવી છે. ના, હું મંદિર સાફ નથી કરવાની. અમારી કઈ ઉંમર છે મંદિર સાફ કરવાની? તમારી ઉંમર છે તો તમે સાફ કરો ને બેઠા બેઠા મસ્ત. અચ્છા, એટલે મંદિર સાફ કરવા માટે ઉંમર હોવી જોઈએ એવું? તારા મમ્મીના ઘરે તો તું જ સાફ કરતી હતી ને. તારા મમ્મી તો બહુ વખાણ કરતા હતા કે મારી સિયા મંદિર બહુ સારું સાફ કરે છે. તો ત્યાં તારી ઉંમર થઈ ગઈ ને અહીંયા આવીને ઘટી ગઈ એવું કહે તો? એવું નથી. હું ત્યાં મંદિર સાફ કરતી ને તો મારા મમ્મી વખાણ કરતા, અને અહીંયા ખબર છે ને, હું લગ્ન કરીને આવી ત્યારે મેં મંદિર સાફ કર્યું હતું એકવાર ને એકવાર. હા, તો એના પર તમે મને કેટલું સંભળાવી દીધું હતું કે આ ભગવાનની મૂર્તિ અહીંયા હતી તો અહીંયા શું કામ મૂકી, આમ શું કામ કર્યું. એટલે મારે છે ને તમારું લેક્ચર નથી સાંભળવું. આ લેક્ચર નથી. તને હું જે બોલું છું એ લેક્ચર લાગે છે? અરે કઈ માટીની બનેલી છે તું. હું તને કંઈ પણ કામ ચીંધું એમાં તને કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે છે. હા, એટલે જ કહું, સમજી જાવ ને, મને કામ જ નહીં ચીંધવાનું, એટલે પ્રોબ્લેમ જ ના આવે. એટલે હું આ ઘરમાં બંને વહુઓની પૂજા કરવા માટે લઈને આવી છું. અરે બાજુમાં જો સંગીતાબેન ને, ત્યાં 3 વહુઓ છે, 3. એમ છતાંય ઘરના કામ કોઈ દિવસ એની સાસુ એમને ચીંધવા નથી પડ્યા. આમ ખબર જ હોય કે આ પછી આ કામ કરવાનું છે, આ પછી આ કામ. અને મારી વહુઓને ખબર હોય કે આની પછી સીધું સૂઈ જવાનું છે, આની પછી સીધું માર્કેટ જવાનું છે, આની પછી ત્રીજા દિવસે શોપિંગ કરવા જવાનું છે, કુર્તીનો ને એનો સેલ લાગ્યો છે, આ બધી ખબર હોય ને. હા, એમની વહુ નહીં તે બધી જ ખબર હોય છે. અમે જ્યારે શોપિંગ કરવા જઈએ ને ત્યારે જોડે જ આવે છે ને. અને એના ઘરે તો 2 કામવાળા છે, આપણા ઘરે નથી ને. તને જાજી ખબર છે સંગીતાબેનના ઘરે કેટલા કામવાળા? હા, ખબર તો હોય ને. એની વહુ વાત કરતી હોય, અને સંગીતાબેનનો સ્વભાવ એટલે વાત જ ન પૂછો. એટલે હું સાફ કરી નાખું છું મંદિર. તારે જે ચોવટ કરવાની હોય કરી નાખ. સંગીતાબેનના ઘરે આટો મારી આવજો. એ હા, જઈ આવીશ. હું શું કામ સાફ કરું? એના કામ હોય એ અમને ચીંધી દેવા છે, કરે નતર કાંઈ નહીં. મમ્મી, તમારી તબિયત કેવી છે? હા મમ્મી, તબિયત કેમ છે તમારી? આ તું પૂછી લે બધું પહેલા. મારી કોપી શું કામ કરે છે? મેં પૂછ્યું તો મેં પૂછ્યું એમાં પણ મેં પૂછ્યું તો જવાબ સાંભળવાનો હોય ને. સારું છે, તો વાંધો નહીં. મને સારું છે. હા હા એ નહીં પૂછો કે મેં તમને બંનેને અહીંયા શું કામ બોલાવ્યા છે? હા હા. તારે કઈ પૂછવાનું છે કે હું પૂછું? શું કામ બોલાવ્યા છે? કંટાળી ગઈ છું બેટા હવે હું આ ઘરથી. લે કેમ? ઘરથી? ઘરના લોકોથી. સાંભળ પેલા મારી પૂરી વાત તો સાંભળ. હું એ જ કહું છું, સાંભળવાનું રાખ થોડું. મોટા બોલતા હોય ત્યારે વચ્ચે વચ્ચે ડબકા નહીં મૂકવાના. સોરી, બોલો. પતી ગયું તમારા બંને? બેટા, તમારા બંનેની પત્ની મારા કયામાં નથી. હું એક કામ સોંપું ને તો સામે મને બીજા 10 શબ્દ ગણીને આપી દે છે. કામ થાય નહીં કે થઈ જાય એની તો કોઈ ગેરંટી જ નથી, પણ 2 શબ્દ બોલાઈ ગયા હોય ને તો ગણીને શબ્દ મને પાછા આપે છે. એટલે આ ઘરમાં મને કામવાળી જેવું ફીલ થાય છે. નાના મમ્મી, એવું શું કામ વિચારો છો? અને ઘરના 2 કામ કરી લો તો કઈ કામવાળા થોડી થઈ જાય. તમે કેવું વિચારો છો? અરે આવું એ થોડી. તો ભૂલ કહેવાય, દામિનીની ભૂલ કહેવાય. જો એને સમજવું જોઈએ, વધારે કામ એ લોકોએ કરવું જોઈએ, ભાભી અને દામિનીએ. હા હા, હું સિયાને પણ સમજાવી દઈશ, કહી દઈશ કે આવું ન કરે. ખબર છે ને કે છેલ્લા 2 દિવસથી હું કહું છું કે મારું મોઢું આવી ગયું છે, મારાથી તીખું કંઈ ખવાતું નથી. આજે બપોરે ખાલી મેં દામિનીને એક તીખારી બનાવવાનું કીધું અને એને તો જે મારું મોઢું તોડ્યું છે કે તમે દીકરામાં વારા તારા કરો છો, આ ઘરમાં વારા તારા કરો છો, આ કરો છો, તે કરો છો. મને તો એ નથી સમજ પડતી કે
મારાથી એવું ક્યારે થઈ જાય છે? મારી માટે તો મારી ડાબી આંખ ફૂટે તો એ છે ને મારી જમણી આંખ ફૂટે તો એ છે. તમારો બિલકુલ વાંક નથી, વાંક આદિનો જ છે. એ દામિનીને કંટ્રોલ જ નથી કરી શકતો. જોયું ને, હું દર વખતે કહેતો હોય કે બૈરીને જરાક કંટ્રોલમાં રાખો, દાબમાં રાખો. બોલી લીધું તો ભાભી પણ આ ઘરમાં રહે જ છે. આ દામિની અપમાન કરે તો ભાભીએ તો સારું વર્તન કરવું જોઈએ હું ને. વાત તો હું કરું છું ખીજાઉં. ને, હું વાત કરું છું ને, મારી વાત તો પૂરી થવા દો. સોરી. નહીંતર એક કામ કરો, તમે લોકો જાઓ તમારા કામથી, હું મંદિરે બેસીને શાંતિથી ભગવાન સામે આ બધી વાતો કરીશ. એ તો શાંતિથી સાંભળશે. ના ના, અમે સાંભળીએ છીએ. હું તો તમારો જ પક્ષ લેતો હતો. હું પણ. વાત રહી સિયાની. સિયા પણ હવે મારા કયામાં નથી રહી. અરે મેં ખાલી એને એવું કીધું કે આ જે ભગવાનનું મંદિર છે સાફ કરીને છેલ્લા 15 દિવસથી એમને એમ છે. તો કે ભગવાનનું મંદિર હું થોડી સાફ કરું, અત્યારે કઈ થોડું કે આ મારી ઉંમર છે ભગવાનનું મંદિર સાફ કરવાની, તમે કરી નાખો. એ રામ રામ રામ. અરે ભાઈ 2 મિનિટ ચૂપ તો રે. ભગવાનનું નામ લેવાનું હોય ત્યારે તો લેતો નથી. અને મમ્મી, સિયાએ એમાં ખોટું શું કહ્યું? તમારી ઉંમર છે ને ભક્તિ પૂજા કરવાની, તો મંદિર પર તમારે સંભાળી લેવાય. હવે એને ઘર હું સંભાળું, મંદિર હું સંભાળું, બધું હું સંભાળું, તો તમારી વહુને ધોઈ પીવા લાવીશ હું અહીંયા? હા, અરે મારાથી કામ નથી થતું. તમને લોકોને આટલા મોટા કર્યા ને, ઘરના કામ કર્યા ને, તો માણસ હવે એમ વિચારે કે મારી માને શાંતિથી જીવવાના દિવસો છે, તો હું મારી બાયડીને જઈને સમજાવું. પણ ન, તમને તો મારો જ વાંક દેખાય છે ને. હું સમજાવીશ. હા, તું સમજાઈ દેજે. દામિનીને જઈને સમજાવી દઈશ કે મમ્મીને જે પણ ખાવું હોય ને બનાવી દેવું જોઈએ. અને મમ્મીનું મોઢું આવી ગયું હોય તો જરાક તારે તીખારી નહીં તો ખાલી દહીં તો આપે ને, લસ્સી બનાવી દે ભાઈ. સાચી વાત છે. એકચ્યુઅલીમાં દામિનીને જ સમજાવવાની જરૂર છે. કારણ કે પહેલા સિયા જ્યારે એકલી હતી ને આ ઘરમાં, ત્યારે આ ઘરમાં કોઈ તકલીફ નથી, મમ્મીને પણ દુઃખ નહોતું. જ્યારથી દામિની ઘરમાં આવી છે ને ત્યારથી આ બધું શરૂ થયું છે. છતાં પણ હું સિયાને વાત કરીશ, એ કંઈ નહીં બોલે, પણ દામિનીને જરાક તારે ધ્યાનમાં રાખવી પડશે. પહેલા મંદિર સાફ કરવાનું કયો ભાભીને? હા, એ થઈ જશે, એ થઈ જશે, હું કરી નાખીશ. હા, બોલાતું તો છે ને, એને પાછા દામિની. બસ, તમે લોકો જાઓ, હું મારી રીતે હેન્ડલ કરી લઈશ. જાવ અહીંયાથી. મમ્મી, તું જા ને ભાઈ. હવે કઈ પણ તકલીફ પડે તને પહેલા જવાનું મને બોલાવજો. કીધું, તને જવાનું કીધું, જાને ભાઈ. હા, તો તમને પણ કહે છે. મને હા, તો હું એકલા જાઉં જ નથી છું. કહેતા. તકલીફ પડે તો કહેજો. હે ભગવાન, કહું તો કોને કહું?